सौमित्र जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભકામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 6/12/2024 ને શુક્રવાર, માગસર સુદ પાંચમ તિથિ છે। આજની પાંચમને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે, વિવાહ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે શ્રી રામચંદ્ર ભગવાનનું જે શ્રી રામચરિત માનસ છે એની જન્મ જયંતિ પણ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ। જે લોકો પાંચમનો ઉપવાસ કરતા હોય સંતાન પ્રાપ્તિ માટે, એ લોકો માટે આજે પાંચમનો ઉપવાસ કરવાનો રહેશે। આજે બપોરે 12:09 સુધી પાંચમ રહેશે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ। આ શ્રવણ નક્ષત્ર આજે સાંજે 5:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ। આ ધ્રુવ યોગ આજે સવારે 10:43 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવ કરણ આજે બપોરે 12:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર। મકર રાશિની અંદર અક્ષર આવે છે ખ અને જ। મકર રાશિનો સ્વામી શનિ છે। આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો મકર રાશિ ગણાશે। આ મકર રાશિ 7 તારીખે સવારે 5:07 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય ભજન રાશિ મકર ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનો બહુ જ મહિમા છે, ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી દેજો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લો તો તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું હોય, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની આજે સગાઈ હોઈ શકે, કોઈની આજે શક્તિની પૂજા પણ હોઈ શકે। હવે કોઈ પણ કાર્ય માટે તમે કરી રહ્યા છો શરૂઆત, તો ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું તમને એમાંથી સફળતા પ્રાપ્ત થાય। પણ તો કોઈ પણ કામ કરતા પહેલા આજનું સુકન કરી લેજો। આજનું સુકન કરેલું હશે તો કાર્ય તમારું દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, આજ શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો ખાસ કરીને મોટી બહેનને યા માસીને વંદન કરીને નીકળવું જોઈએ। તેમજ આજે નાના છોકરાઓને, નાના ભૂલકાઓને મીઠી ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ। આજે મિત્ર સાથે બહાર ફરવા જવું જોઈએ। આજે પત્નીને ખાસ બહાર ફરવા લઈ જવું જોઈએ। જો લગ્ન થઈ ગયા હોય તો એને સારી સારી વસ્તુ ખવડાવવી જોઈએ। જો તમારા લગ્ન ન થયા હોય તો બેનને લઈ જવું જોઈએ ફરવા માટે। બેનને સારી સારી વસ્તુ ખવડાવવી જોઈએ, તેનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે એવું નથી કે નાની બેન ને મોટી બેન, બેનને ચાલે, કારણ કે વચ્ચે ફોન આવેલો હતો, પણ બેન હોવી જોઈએ તમારી, પછી નાની હોય કે મોટી હોય એની અંદર કઈ મતલબ નથી। આજે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તો તે આપણે સમય જોઈ લઈએ। આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આમ તો મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, આજે સાંજે 5:19 સુધીમાં કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ સમય છે। કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે। વાહન, મિલકત, પ્રોપર્ટી કંઈ પણ ખરીદી કરી શકો છો, વેપાર ધંધો ચાલુ કરી શકો છો। આજે કોઈની પર પ્રભાવ પાડવા માટે આજનો દિવસ ઘણો સારો છે। કોઈને મોહિત કરવા માટે, એટલે કે ઇન્ટરવ્યુ આપવા માટે। અર્થનો અનર્થ નહીં કરતા। મોહિત કરવું કે વશમાં કરવું એ વસ્તુ અલગ છે, પ્રભાવ પાડવો એ પણ અલગ વસ્તુ છે। પ્રભાવ પાડવો એટલે તમારી વસ્તુ સાચી છે તો સામેવાળાને તમે સમજાવી શકો છો। એટલે માર્કેટિંગનું જે લોકો કામ કરતા હોય છે એ લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે। જો કોઈ ગ્રાહકને સમજાવવું હોય, કોઈ વેપારીને સમજાવવું હોય, આજે પ્રયત્ન કરો, સારી સફળતા મળી શકે। આજના દિવસે મતલબ તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કે ખરીદી કરો છો, વેચાણ કરો છો, નવી વસ્તુ લો છો કે ધંધો વેપાર ચાલુ કરો છો, તો એનાથી તમને શારીરિક, માનસિક બધી જ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ થશે। પ્રાથમિક પણ જરૂરિયાતો પૂર્ણ થશે। એવો આજનો દિવસ છે, ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે।
આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો, નતર આંખને ખૂબ પીડાઓ થઈ શકે, આંખમાં બળતરા પડી શકે, આંખમાં કચરું પડી શકે, આંખમાં કાણું પણ પડી જાય, ડોક્ટરને મળવા જવું પડે. આજના દિવસે કોઈ નવું વાહન ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. પ્રથમવાર ચાલુ કરવા માટે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ સરસ દિવસ, દસ્તાવેજ પણ સાઇન કરવા માટે પણ સારું, ચાંદલા વિધિ કરવા માટે એટલે કે સગાઈ કરવા માટે પણ આજનો દિવસ સરસ રહેશે. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:19 સુધીમાં તમને મળે, પરંતુ આજે સાંજે 5:19 થી લઈ આવતીકાલે સાંજે 4:51 સુધીમાં જે તમે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી બિલકુલ શક્યતા ઓછી છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ અને વેચાણ કરવા માટે પણ સરસ દિવસ છે. આજે પ્રથમવાર કોઈ નવું યંત્ર ચાલુ કરવા માટે પણ શુભ દિવસ છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ, વાહન, ગાડી, બધું પ્રોપર્ટી, મિલકત ખરીદવા માટે પણ આજનો દિવસ સરસ રહેશે. આજે દેશ વિદેશની લગતા કોઈ પણ અથવા કોઈ જોબને લગતું કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે આજનો દિવસ શુભ રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય, ચોક્કસ પ્રમાણે સફળતા મળી શકે એમ છે. આ સમયગાળા દરમિયાન આજે નવા વસ્તુ ધારણ કરવાથી જે ખેડૂત ભાઈઓ છે એ લોકોને ઘણો ફાયદો થાય. પછી ભૂમિના ખેડૂત હોય કે દરિયાઈ ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય, દરેકના માટે સમય ઘણો શુભ રહેશે. જો આજે નવા વસ્તુ ધારણ કરી લે તમે તો ભવિષ્યમાં તમને પાકમાં સરળ લાભ મળી શકે છે, આર્થિક લાભ ખૂબ થઈ શકે એમ છે. જે લોકો નર્સરીનું કામ કરતા હોય છે, જે લોકો કલમ જ વેચતા હોય છે, અથવા જે લોકો પશુપાલનને લગતો ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, એ લોકોને માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા ઉત્તમ રહેશે. આજે સગાઈ માટે પણ સરસ દિવસ છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:19 થી લઈ આવતીકાલે સાંજે 4:51 સુધીમાં તમને મળે. આજે જોઈશું કોઈ મુહૂર્તો લગ્નના આપ્યા છે કે નથી આપ્યા તે આપણે જોઈ લઈએ. આજે લગ્ન કરવા માટે આજે શુભ દિવસ છે, કરી શકાય છે. રાશિ વગેરે બ્રાહ્મણ પાસે જોડાઈ લેવી. આજે વાસ્તુ કરવા માટે આજનો કોઈ મુહૂર્ત આપ્યું નથી. આજે ખાત મુહૂર્ત માટે પણ આજે કોઈ મુહૂર્ત આપ્યું નથી. આજે કરશો. આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે શુક્લપક્ષે પંચમ્યાયામ અંતર્ગત ષષ્ઠમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય
તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459.
મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.